જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો। આજે આપણે વાત કરવી છે દાડમની ખેતી વિશે કે દાડમની ખેતી છે આપણે કેવા ખેડૂતોએ કરવી જોવે અને દાડમની ખેતીમાં આપણે કેટલો ફાયદો છે કે કેટલી નુકસાની છે। તો આપણે વાત કરવી આ દાડમની ખેતી એટલે કે બાગાયત ખેતી। તો મિત્રો આપણે જોવે કે બાગાયત ખેતી છે અત્યારે આપણે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો બાગાયત ખેતી કરે છે। કેમ કે આપણે એમ કહેવાય કે આપણે ગમે એ બાગાયત ખેતીની વાત કરીએ, આ દાડમની જ વાત કરીએ કે આપણે આ દાડમની ખેતી કરવી છે તો આપણે કોઈ પણ આપણે નવી ખેતી કરતા હોય તો આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે આપણે એમ કહેવાય કે નવા પાકનું વાવેતર કરવું છે તો પહેલા કોઈ પણ આપણે એમ કહેવાય કે નવા પાકનું વાવેતર કરવું છે તો આપણે પહેલા તો પોતે એની માહિતી લઈ લેવી। આપણે બીજા ખેડૂતોનું જોઈ અને આપણે ખેતી કરતા હોય તો આપણને એમાં સફળતા મળતી નથી। એટલા માટે આપણે વારંવાર કહેતા હોય છે કે આપણે ક્યારે પણ એમ કહેવાય કે નવી ખેતી કરવી છે તો પહેલા આપણે જેનું વાવેતર કરવું છે એની આપણે પૂરેપૂરી માહિતી લઈ લેવાની કે આપણે કઈ રીતે ખેતી કરીએ, એટલી જમીનમાં કેવી જમીનમાં આપણે આ પાક થાય એમ છે તો એ ખેતી કરાય। અને આપણે એમ કહેવાય કે પાક તો સારો આવે પણ આપણે પછી આપણે જોઈએ કે અત્યારે વ્યસનનો એટલે કે ભાવનો મોટો પ્રશ્ન છે। આપણે પાક તો સારા મળે છે પણ પછી આપણે જોઈએ કે ભાવ આપણને મળતા નથી। તો આપણે જોઈએ કે દાડમનું જો આપણે માહિતી લઈ અને આ દાડમની ખેતી કરીએ તો દાડમમાં છે ખેડૂતો એમ કહેવાય કે લાખો રૂપિયાની આવક છે। તો આપણે જોઈએ કે આપણી પાસે માહિતી હોય તો આપણે લાખો રૂપિયાની આવક લઈ શકીએ છીએ। નહીતર આપણે જોઈએ છીએ કે દાડમની ખેતીમાં છે નુકસાન પણ એટલું બધું છે। તો વાત કરીએ આપણે દાડમની વાવેતરથી જ વાત કરીએ કે આપણે દાડમનું એમ કહેવાય કે વાવેતર કરતા હોય તો આ રોપા છે આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ। તો આપણે જોવે કે આપણે આપણા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અને આપણે જ્યાંથી રોપા લાવ્યા અહીંયા કેવું વાતાવરણ છે તો આપણે જોઈએ કે વાતાવરણમાં થોડો ફેર હોય તો આપણે રોપા લાવી અને એમ કહેવાય કે તરત વાવી દેતા હોય છે। તો આપણે એમ કહેવાય કે જ્યાંથી પણ આપણે બહારથી થોડા દૂરથી રોપા લાવતા હોય તો આપણે તરત વાવવાને બદલે એમ કહેવાય કે અઠવાડિયું કા રોપા આપણે આપણા વાતાવરણમાં એટલે કે રોપા લાવી અને આપણે છાંયા રાખી દેવાના અને આપણે એમ કહેવાય કે એને પાણી પાવાનું સારવાર કરવાની અને આપણે રોપા વાવવા પહેલા એમ કહેવાય કે આપણા વાતાવરણનું રોપાને છે અનુકૂળ આવી જાય ત્યારબાદ છે આપણે દાડમનું વાવેતર કરવાનું। તો આપણે જોતા હોય છે કે આપણે એમના વાવી દઈએ તો આ દાડમમાં છે એમ કહેવાય કે દાડમના રોપા બળવાનો મોટો પ્રશ્ન હોય છે। તો વાત કરવી વાવેતરની કે દાડમના રોપા છે આપણે એમ કહેવાય કે મૂળમાં આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો। તો મિત્રો આપણે વારંવાર કહેતા હોય છે કે આપણે બીજા ખાતરનો ઉપયોગ કરવાને બદલે આપણે દેશી ખાતરનો ઉપયોગ કરો। કેમ કે આપણે દેશી ખાતર છે આપણે બધા જ પાકમાં એમ કહેવાય કે આશીર્વાદ રૂપ જાદુની જેમ કામ કરે છે। તો આપણે જો દેશી ખાતરનો ઉપયોગ કરીએ જોકે ત્યારે આપણે ન નાખીએ તોય પણ હાલે આપણે જો વાવવા સમયે દેશી ખાતર નાખીએ તો એ દાડમ માટે છે અન્ય પાક માટે પણ આપણા માટે દેશી ખાતર છે ફાયદાકારક છે। તો આપણે જોવે કે આપણે દેશી ખાતર નાખ્યું હોય તો આપણે બીજા ખાતરની ઓછી જરૂર પડે છે અને બને ત્યાં સુધી તો આપણે બીજું ખાતર વાપરવું જ ન જોઈએ। અને પછી આ વાત કરવી રોપાના વાવેતરના માપની કે આપણે કેટલું કેટલું અંતર રાખવું। તો આપણે જોઈએ કે નાના ખેડૂત હોય ઓછી જમીન હોય એવા ખેડૂતો હું તો કહું છું નવા પાકનું વાવેતર બને ત્યાં સુધી ન કરાય। કેમ કે આપણે ઓછી જમીન હોય તો આપણે બાગાયત ખેતી કરતા હોય તો એમાં છે આપણે આવક ઊભી રહી જતી હોય છે। કેમ કે બાગાયત ખેતીમાં છે આપણે ડાયરેક્ટ આવક ચાલુ થતી નથી, એમાં આપણે રાહ જોવી પડે છે। તો આપણે દાડમ છે વાવેતર છે થોડું એમ કહેવાય કે અંતર રાખી એટલે કે આપણે
દાડમની જ ખેતીમાં આપણે બીજા પાકનું વાવેતર કરી શકીએ. એવી રીતે અંતર રાખી અને આપણે રોપાનું વાવેતર કરવું. એટલે કે ઘણા બધા અલગ અલગ લોકો અલગ અલગ માહિતી આપતા હોય છે કે આટલું અંતર રાખો, આટલું અંતર રાખો. તો આપણા અનુકૂળ પ્રમાણે આપણે વાવેતર કરવું હોય એટલી જગ્યા રાખી અને આ દાડમનું વાવેતર કરવાનું કે આપણે વચ્ચે બીજું વાવેતર કરી શકીએ. એટલે કે આપણે એમ કહેવાય કે રોકડીયો પાક હોય, શાકભાજી છે, અન્ય છે, તો આપણે આવક છે એ ઊભી ન રહે અને વાપરણ છે આપણે એમાંથી હાલે. કેમ કે આ દાડમની છે આવક થવામાં થોડી વાર લાગે. તો પછી વાત કરીએ આ દાડમની, તો કે દાડમમાં કટિંગ પણ કરવાનું આવે છે. તો આપણે એની પણ આપણે પાસે માહિતી હોતી નથી. તો દાડમનું કટિંગ કરવા માટે આપણે કાયમ જે કટિંગ કરતા હોય એ માણસો પાસે દાડમ કટિંગ કરાવવું જોઈએ. પછી વાત કરવી કે આપણે ફાલ આવતો હોય, તો પછી આપણે દાડમ આવે તો આપણે જોઈએ છે કે દાડમ અમુક સમયે ફાટી જતા હોય છે. તો એવા દાડમનું આપણે ભાવ આવવાના બદલે આપણે સામું નુકસાન આવે છે. તો આપણે જોવે કે દાડમ આપણે બગડી જાય તો આપણે છે સામું નુકસાન આવે છે. તો આપણે પહેલા તો માહિતી લઈ લેવાની કે આપણે દાડમની કઈ રીતે સાર સંભાળ રાખવી તો આપણે દાડમ સારા રહે. તો આપણે જોઈએ છીએ કે આપણે જો સમયસર એમ કહેવાય કે દાડમનો પાક થયો હોય તો આપણે દાડમની ખેતીમાં છે લાખો રૂપિયાની આવક થાય છે. હા, કે દાડમની ખેતીમાં છે ખર્ચો પણ એટલો બધો થાય છે. કેમ કે વાત કરીએ તો આમ કહેવાય કે 30-40% જેટલો આપણે આવક હોય તો આપણે એમ કહેવાય કે 30-40% જેટલો દાડમની ખેતીમાં ખર્ચો થઈ જાય છે. એટલે આપણે દાડમમાં સારા ભાવ મળવા જરૂરી છે, નકર આપણે સામું નુકસાન આવે છે. તો આપણે વાત કરવી કે પ્રયત્ન છે તો પહેલેથી જ આપણે બાગાયત ખેતીમાં બને ત્યાં સુધી તો અત્યારે ખેડૂતો છે એ ટપકનો જ ઉપયોગ કરે છે. તો આપણે પણ બને ત્યાં સુધી એમ કહેવાય કે ખાલી બાગાયત જ નહીં, તો બધા પાકમાં એમ કહેવાય કે બને ત્યાં સુધી આપણે ટપકનો જ ઉપયોગ કરવો, જેથી કરી આપણે ઓછા પાણી છે એ આપણે વધુ જમીનમાં પ્રયાસ થઈ શકે. તો મિત્રો આવી રીતે જો આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે કોઈ પણ પાકનું આપણે વાવેતર કરવું તો આપણે પહેલા પૂરતી માહિતી લઈ લેવાની. તો મિત્રો આપણે મળીશું આગળના વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગો માતા.